અને સમાચાર અમદાવાદથી અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવેનું 4 લેનમાંથી 6 લેનમાં રૂપાંતરની કામગીરી ચાલી રહી છે। કેટલાક ઓવરબ્રિજ હજી કાર્યરત નથી થયા, સાથે બાકી રહેલા ઓવરબ્રિજનું કામ ધીમી ગતિએ ચાલે છે અને સાઈડના સર્વિસ રોડ પર વાહન ચાલકો ટ્રાફિક સમસ્યાથી પરેશાની ભોગવી રહ્યા છે। ચિલોડાથી હિંમતનગર સુધી લગભગ 2 જેટલા ઓવરબ્રિજનું કામ ખોરંભે ચડ્યું છે। હવે હાઈવે ઓથોરિટી બ્રિજ ટૂંક સમયમાં બની જશે તેવા વાયદાઓ કરે છે, તો મોતીપુરા 4 રસ્તા અને નવી સિવિલ 4 રસ્તા પર ઓવરબ્રિજની કામગીરી ધીમે ચાલે છે। અવરજવર માટે ઓવરબ્રિજની બાજુમાં સર્વિસ રોડ પર બહુ સાંકડો હોવાના કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે। 6 વર્ષ કરતાં વધુનો સમય થઈ ગયો છે। નેશનલ હાઈવેના કામથી લોકો પરેશાન છે। વહેલી તકે કામગીરી પૂર્ણ થાય તેવી માંગ વાહન ચાલકોની છે। છેલ્લા 5 વર્ષથી જોઈએ છે ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે, એના કારણે ઘણી લોકોને તકલીફ પડી રહી છે। હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં જતા દર્દીઓને પણ તકલીફ પડી રહી છે અને ઘણા દર્દીઓ તો મેં જોયેલા છે કે એમ્બ્યુલન્સમાંથી ઉતારીને ઊંચા કરીને લઈ જવા પડતા હોય હોસ્પિટલમાં, એવી હાલત થઈ છે। અત્યારે આ નેશનલ હાઈવેનું કામ ચાલી રહ્યું છે, એકદમ ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે। તંત્ર જ્યારે ઘોર નિંદ્રામાં હોય એ રીતે અત્યારે તંત્ર કામ કરાવી રહ્યું છે। આ પુલનું આજુબાજુ સિવિલ હોસ્પિટલ આવેલી છે, આખા જિલ્લાની મોટામાં મોટી સિવિલ હોસ્પિટલ આવેલી છે, બીજી ઘણી બધી હોસ્પિટલ અહીં આવેલી છે। એના કારણે દર્દીઓને પણ વધારે પડતી તકલીફ પડે છે અને કામ એટલું બધું ધીમું ચાલતું હોય છે કે સવાર સાંજ બંને ટાઈમ જે નોકરિયાત વર્ગને જવાનું હોય છે એ વખતે બહુ ભયાનક જેવું ટ્રાફિક 2-4 કિલોમીટર સુધીનું ટ્રાફિકનો નેશનલ હાઈવેની વાત કરીએ તો કે છેલ્લા ઘણા વર્ષોથી છે ને હાઈવેનું કામ કાચબાની ગતિએ ચાલી રહ્યું છે, બિલકુલ ધીમી ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે છે ને અવારનવાર રોજબરોજ ટ્રાફિક જામની સમસ્યા ઊભી થાય છે। જેના લીધે ઘણી વખત એવું બને છે કે અમે કાયમી અપડાઉન કરવાવાળા જે છે બહુ મોડું થઈ જાય તો અમારે છે ને બસમાંથી અથવા સાધનમાંથી ઉતરીને ચલતી પકડવી પડે છે, અથવા તો ટ્રાફિકથી દૂર જઈ અને અમારે ખાનગી વાહનોમાં અમારી ઓફિસે પહોંચવું પડે છે। એક તરફ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને કેન્દ્રીય મંત્રી દાવો કરે છે કે અમે આટલા સમયમાં આમ કરીશું તેમ કરીશું, તો છેલ્લા ઘણા વર્ષોથી આ કામ ચાલી રહ્યું તો હજુ સુધી કેમ પૂરું થતું નથી તે તપાસનો વિષય છે।